જય હો. મારું નામ બલજીયા અજયભાઈ છે. હું આજે પ્રવાહી વિશે કહેવા માંગુ છું. પ્રવાહીની જેમ પ્રવાહી બે બોટલ હોય છે, એક થમ્સઅપની, બીજી પાણીની. મિત્ર, આપણે પાણી જેવું જોઈએ કે થમ્સઅપ જેવું જોઈએ? તો ખ્યાલ આવશે કે થમ્સઅપની બોટલને આપણે મારીએ, ટોકીએ, હલાવીએ, ઊંચી કરીએ, નીચી કરીએ, પછી ઢક્કણ ખોલીએ તો તેમાં શું થશે? ગેસ તો તેમાં શું થશે? ગેસ થશે, અવાજ આવશે. એવી જ રીતે જો આપણને કોઈ મમ્મી, પપ્પા, દાદા, દાદી, સર, શિક્ષક રોકે, ટોકે તો આપણે ગુસ્સે થઈ જઈએ છીએ, આગ લાગી જાય છે. પરંતુ હવે આપણે પાણીનું ઉદાહરણ જોઈશું. તો પાણીની બોટલને આપણે મારીએ, ટોકીએ, હલાવીએ, ઊંચી કરીએ, નીચી કરીએ, પછી ઢક્કણ ખોલીએ તો તેમાં શું થશે? કંઈ થશે નહીં, તેમાં કંઈ જાવ્યો નહીં. એવી જ રીતે જો આપણને કોઈ મમ્મી, પપ્પા, દાદા, દાદી, સર, શિક્ષક રોકે, ટોકે તો આપણને ગુસ્સો ન આવવો જોઈએ. મિત્ર, હવે તમે જ કે આપણે પાણી જેવું જોઈએ કે થમ્સઅપ જેવું જોઈએ? મિત્ર, આપણે પણ પાણી જેવું બનવાનો પ્રયત્ન કરશું. વસ્તુ જય ભારત.